नमस्कार मित्रों, पांचमो दाखलो लईए आमां के उपवलयनी नियामिका x बराबर 4 तथा उत्केंद्रिता 1/2 छे। P1 बीटा बीटा ग्रेटर देन 0 ए उपवलयनु बिंदु छे, तो आ बिंदु P आगळ अभिलंबनु समीकरण। हवे जो नियामिका ने उत्केंद्रिता आपे એટલે આપણને ઉપવલયનું સમીકરણ મળશે। એના પર 1b એની પર છે तो x बराबर 1 ने बीटा मूकशो એટલે बीटानी किंमत મળશે અને તે બિંદુ આગળ અભિલંબનું સમીકરણ। પ્રમાણમાં ઈજી દાખલો કહી શકાય, કેમ કે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની અભિલંબનું સમીકરણ કે y - y1 બરાબર a²y1 છેદમાં b²x1 x - x1 એ સૂત્ર વાપરવાનું। તો ધારો કે ઉપવલય x²/a² પ્લસ y²/b² ઇક્વલ ટુ 1 છે। તેની નિયામિકા x બરાબર a/e બરાબર 4, e બરાબર કેટલા છે 1/2 છે। એ 1/2 મૂકી દો માટે a/1/2 4 માટે a બરાબર કેટલા થશે 2 માટે a² બરાબર 4 1/2 સામે। અગેન b² ઇક્વલ ટુ a², 1 માઇનસ e² એટલે કે b² બરાબર a² એટલે 4, 1 માઇનસ e² એટલે 1/2 નો સ્ક્વેર એટલે કેટલા થશે 1/4। તો 4 ઇન્ટુ 3/4 એટલે 3 માટે b² કેટલા મળી ગયા 3, a² 2 b² a² 4 b² 3। તો સમીકરણ થશે x² ના છેદમાં a² એટલે કે 4 પ્લસ y² ના છેદમાં b² એટલે કે 3 ઇક્વલ ટુ 1। હવે જો મિત્રો P1 બીટા આની પર છે, x ની જગ્યાએ 1 y ની જગ્યાએ બીટા તમે મૂકી શકો, તો મૂકીએ છીએ આપણે x બરાબર 1 y બરાબર બીટા મૂકીએ તો P1 બીટા આ ઉપવલય પર છે, તો x ની જગ્યાએ 1/4 આ β² ના છેદમાં 3 આ 1 થશે માટે β²/3 1 - 1/4 એટલે 3/4 થશે માટે β² બરાબર 9/4 માટે બીટા બરાબર 3/2 પ્લસ ઓર માઇનસ આવે, પણ અહીંયા ક્લિયરલી કન્ડિશન આપી છે બીટા ઇઝ ગ્રેટર ધેન 0 એટલે આપણે પોઝિટિવ રૂટ લીધું માટે બિંદુ કોણ થઈ ગયું P1 બીટા એટલે 1 3/2। હવે જોઈએ આમાં શું માંગેલું છે, તો ઉપવલયનું આ અભિલંબ આગળ સમીકરણ 1 મિનિટ ઓપ્શન જોઈ લે, બરાબર છે ને બરાબર જ છે। તો ઉપવલયનું સમીકરણ માટે અભિલંબ તો y - y1 x - x1 આ તો સમીકરણ બધી જગ્યાએ આવે જ, કેમ કે રેખા અભિલંબ શું છે એ રેખાનું સમીકરણ। જો અભિલંબનું સમીકરણ યાદ રાખો તો ઠીક છે, નહીંતર અને બિંદુ આગળ ઉપવલયનું સમીકરણ x1/a² પ્લસ y1/b² બરાબર 1 એ સ્પર્શકનું સમીકરણ થાય। એનો લંબ એનો ઢાળ શોધીને એનો વ્યસ્ત શોધો થાય, એટલે ડાયરેક્ટ મૂકો તો પણ થાય, તો a²y1 થશે આ છેદમાં b²x1 કિંમત મૂકી દઈએ તો y - 3/2 a² 4 b² 3 તો 4/3 y1 3/2 x1 તો 1 જ છે તો x માઇનસ 3 ઉડી ગયા થશે 2, આનો 2 લસા લઈ લઉં તો 2y -3/2 આ 2x -2 થતા હતા 2 બજ્યા હતા અંદર લઈ ગયા માટે 2y -3 4x
-4 માટે સમીકરણ 4x 2y સામાન્ય લઈ જાઓ -2y 4 આ બાજુ હોય તો +1 આવું સમીકરણ આવવું જોઈએ 4x - 2y = 1 તો કેવું થશે C કોનિક સેક્શનનો દાખલો હતો પ્રમાણમાં ઈઝી કહી શકાય અને કોનિક સેક્શનમાં ટેક્સ્ટ બુકમાં તો આપ્યું છે એમાંથી થોડું ઘણું બધું આગળ છે પણ ખાસ કરીને ઉપવલયનું સ્પર્શકનું સમીકરણ કન્ડિશન અભિલંબનું સમીકરણ કન્ડિશન ત્યાં સુધી એક્સ્ટ્રા યાદ રાખો તો કોનિક આસાનીથી એટેન્ડ થઈ શકે અને કોનિક એવું છે કે વર્તુળ પરવલય ઉપવલય નથી એટલે મિનિમમ 2 દાખલા તો ગેરેન્ટેડ મિનિમમ 2 કહું છું ક્યારેક 4 સુધી આવી શકે તો મિત્રો છઠ્ઠો દાખલો A1 A2 અપ ટુ n સમાંતર શ્રેણીના પદો છે જેનો સામાન્ય તફાવત પૂર્ણાંક છે ટૂંકમાં ઇન્ટીજર એનો d થશે Sn બરાબર A1 + A2 n પ્રથમ n પદોનો સરવાળો છે A1 બરાબર 1 Sn an એટલે છેલ્લું પદ 300 છે જે n ની કિંમત 15 થી 50 ની વચ્ચે ત્યાં સુધીની લઈ શકાય તો Sn - 4 ને n - 4 an - જો રકમ કેલ્ક્યુલેશનમાં એકદમ ઈઝી છે પણ દાખલો ફેરવીને પૂછેલો એટલે JEE ઘણી વખત તમારી માનસિક ક્ષમતા પણ ચેક કરે કે તમે આવી વસ્તુ હેન્ડલ કઈ રીતે કરી શકો બહુ ઈઝી દાખલો છે રકમ ભલે લાંબી હોય ટેક્સ્ટ બુકમાં ટુ ધ પોઈન્ટ આપેલી હોય થોડુંક ફેરવીને આપણે n મેળવવાનો A1 ને n આપ્યા તો ઓટોમેટિક તમને n મળશે પછી n બરાબર 10 મળે તો 10 - 4 6 પેલા 6 પદનો સરવાળો અને છઠ્ઠું પદ n ની કિંમત એ કન્ડિશન છે 15 થી 50 ની વચ્ચે હશે તો બહુ ઈઝી દાખલો થઈ જાય સમાંતર શ્રેણીનો તો સોલ્યુશન લઈએ તો n બરાબર A1 + n - 1d આ સ્ટાન્ડર્ડ સૂત્ર હતું પ્રથમ n માં પદ માટેનું તો n કેટલા આપ્યા છે 300 A1 બરાબર 1 + n - 1 d ખબર નથી માટે n - 1 d બરાબર 300 - 1 299 હવે થોડુંક લોજિક વાપરવાનું છે કે બે પદનો ગુણાકાર છે બંને ધન પૂર્ણાંકો છે તો 299 ને આપણે એવા બે ભાગ પાડવાના જે કેવા હોય ધન પૂર્ણાંકો થવા જાય તો 299 ને આપણે જનરલી ભાગીએ 9 ને 9 18 ને 2 તો 10 9 13 વડે ભાગી શકાય અને 13 વડે ભાગો તો 13 × 23 થાય તમે ટ્રાયલ એન્ડ એરર કરશો એટલે ખબર પડી જશે તો બે કેસ હોઈ શકે જો n - 1 બરાબર 13 d 23 અથવા બીજો ભાગ એવો થઈ શકે n - 1 બરાબર 23 હોય d બરાબર 13 બે કેસ હોઈ શકે કેમ કે બંને કેસમાં આ બંને ગુણાકાર તો 299 થાય અહીંયા લખું તો n બરાબર કેટલા થશે 14 d 23 આ કેસમાં n બરાબર કેટલા થાય 24 d 13 પણ આ શક્ય નહીં બને કેમ કે આપણને પ્રિસ્ક્રાઇબ રેન્જ આપી છે એની કિંમત મારે 15 અથવા એની કરતાં મોટી લેવાની તો આ શક્ય નથી માટે સ્વીકાર્ય n કેટલા થઈ ગયા 24 d 13 તો નવું કાંઈ નથી s પેલા an - 4 એટલે કે 24 - 4 A20 તો A20 બરાબર A1 + 19d થશે સિમ્પલ વસ્તુ છે તો A20 બરાબર A1 એટલે 1 19 × 2 19 × 38 n - 1 n બરાબર 20 તો A20 d બરાબર કેટલા લેવાના d બરાબર 13 છે n બરાબર 19 a બરાબર તો 1 + 9 × 27 નો સાતડો બધી એવી ગુણાકાર કરી નાખ્યો 19 × 13 190 19 57 7 3 9 ને 14 4 બધી એવી 247 તો કેટલા થઈ ગયા 248 20મું પદ 248 આવી ગયું તો 248 વાળા જોવો જો એક જ ઓપ્શન હોય તો વાર્તા પતી ગઈ જોવાનું પહેલા SN માં ગયો બીજો આ હોઈ શકે આનો ઉલટું આપેલું છે ઓર્ડર પેજ જોવાની તો
એ અથવા ડી હોઈ શકે. તો ગણતરી કરવાની. જો ફક્ત આવો એક જ ઓપ્શન જ જેમાં બીજું પદ 248 હોય તો દાખલો પૂરો. બીજું એસ 20, કેમ કે n-4 જ માગેલા, તો n/2 2a n-1 d. તો 10 2a એટલે 2 n-1 d એટલે 19 ગુણ્યા 3 એટલે 247 થાય. કેમ કે ડી બરાબર 13 ગુણાકાર કર્યો જ છે આપણે, તો 249 10 એટલે 90, 2490 S20 બરાબર 2490 ઓપ્શન. એટલે રકમ એકદમ ઈઝી થઈ ગઈ ને, 1 મિનિટની અંદર દાખલો એટેન્ડ થઈ શકે એવો હતો, પણ રકમ સમજવાની જરૂર હતી. મેઇન કન્સેપ્ટ આ હતો કે અહીંથી તમને જો થિયરીમાં આઈડિયા આવે કે ડી તફાવત પૂર્ણાંક છે, બીજું એન તો પદ ક્રમાંક હતી તો ધન પૂર્ણાંક જ હોય, તો આના બે જ અવયવો પડતા, બંને વિભાજ્ય, આની સિવાય કોઈ ગોઠવણી પણ ન થાય, તો એ પ્રમાણે આગળ વધી શકાય. 7મો દાખલો 2 sin x + 2 cos x ની ન્યૂનતમ કિંમત. તો બહુ ઈઝી દાખલો છે, એક જ કન્સેપ્ટ આવે. ન્યૂનતમ મહત્તમમાં બે કેસ હોઈ શકે. એક તો એઓડ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ એનો ઉપયોગ થાય, અને બીજો am ગ્રેટર ધેન gm એ બહુ સારી રીતે ઉપયોગ થાય ન્યૂનતમ કિંમત માટે. સરવાળો હોય તો જનરલી એ થતું હોય, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સંખ્યા માટે am ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm, એટલે કે સમાંતર મધ્યક છે તેના ગુણોત્તર મધ્યક કરતાં મોટો હોય, અને ગુણોત્તર મધ્યક એના સ્વરિત મધ્યક કરતાં મોટો હોય. જરૂર નથી ને કરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ છે એમને. ઇક્વલ ટુ ક્યારે થાય તો બંને પર સરખાવે. એમ એટલે સરવાળો 2 sin x 2 cos x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 sin x into 2 cos x gm a plus b/2 root a, એટલે કે 2 sin x plus 2 cos x is greater than or equal to 2 into square root 2 sin x plus cos x, એટલે કે this is greater than or equal to 2 sin x પ્લસ cos x ની ઉપર કેટલી ઘાત થાય 1 હાફ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 sin x પ્લસ cos x ની ઘાતાંક ઉપર ઘાતાંક એટલે સરવાળો થાય. તો આ ઘાતાંક આ 2 છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 1 પ્લસ આવું થશે sin x પ્લસ cos x છેદમાં 2. તો 1 પ્લસ sin x પ્લસ cos x છેદમાં 2. તો sin x પ્લસ cos x ની મેક્સિમમ કિંમત કેટલી આવી શકે એ પ્રમાણે થશે. તો આ પ્લસ કરવાનું, તો નાનામાં નાની કિંમત આની માઇનસ કિંમત, તો sin x પ્લસ cos x છે તેની મેક્સિમમ કિંમત √2 થી -√2 થી +√2 આવી શકે, કેમ કે √a² + b² થી a² - b². તો sin x પ્લસ cos x. હવે આપણે કઈ કિંમત લેવાની મિનિમમ, કેમ કે નાનામાં નાની કિંમત કઈ છે, મોટામાં મોટી તો +√2, નાનામાં નાની કેટલી છે તો ન્યૂનતમ કિંમત, કેમ કે ન્યૂનતમ માગેલી છે -√2 માટે 2 sin x plus 2 cos x is greater than or equal to 2 1 plus -√2/2 થશે કે નહીં, ન્યૂનતમ કિંમત થશે. એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 1 - 1/2
√2. તો મહત્તમ કિંમત તો મેક્સિમમ કિંમત તો કેટલી થશે? પ્લસ માટે થશે. એ આગળ જરૂર માગેલું પણ નથી ને કન્સેપ્ટથી આવે પણ નહીં. મિનિમમ કિંમત કેટલી થાય? 2⁻1 √2. જો વિધેય f એ માટે વિકલનીય હોય તો એ માટે સતત હોય એ વિધાનનું સમાનાર્થી વિધાન લખવાનું. ઓપ્શનનું લખતો નથી કેમ કે એમાં ઓપ્શન જેવું કાંઈ આપ્યા છે ત્યાર પણ જરૂર નથી. કેમ કે આ તો એકદમ ઇઝી બોનસ પ્રશ્ન કહેવાય, લોટરી કહેવાય કે આવું વિધાન 4 માર્કમાં પૂછે. એક જ સ્ટેપનું છે. તો આ વિધાન પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે, જોતો પ્રકારનું છે ને. તો આ જોતો એટલે પેલું વિધાન પી, તો આ વિધાન કયું છે? પી ઇમ્પ્લાઇઝ ક્યુ. તો માટે એનું સમાનાર્થી આપણે કોન્ટ્રાપોઝિટિવ કહેવાય અંગ્રેજીમાં. સમાનાર્થી ખબર છે, નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી. તો નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી એનું સમાનાર્થી થાય. તો શું થશે? તો ઇમ્પ્લિકેશન છે એટલે જોતો પ્રકારનું થાય. તો જો બીજું વિધાન એટલે તો પછી જો એનું નિષેધ, જો f એ x બરાબર a માટે સતત ન હોય, વિધેય f એ માટે સતત ન હોય તો તે એ માટે વિકલનીય ન હોય. એકદમ ઇઝી, 1 સેકન્ડનો જ પ્રશ્ન થાય. રકમ જોઈને સીધે સીધો ટેક જ કરવાનો છે. એટલે આવા કોઈ પ્રશ્ન હોઈ શકે. તો નેગેશન ક્યુ ઇમ્પ્લાય સતત ન હોય એટલે બીજા વિધાનનું નેગેશન ઇમ્પ્લાય પહેલા વિધાનનું નેગેશન